બીજી તરફ ભાજપને પણ અનેક ફાયદાઓ થઈ શકે છે। જે પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે, ભારત જોડો ન્યાય યાત્રા પણ પહોંચી રહી છે, એ પૂર્વેની જ આ તમામ ગતિવિધિઓ અંગે વાતચીત કરવા માટે શૈલેષભાઈ પરમાર આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાતચીત કરશું। શૈલેષભાઈ, શા માટે જ્યારે રાહુલ ગાંધી આવતા હોય છે અથવા તો મોટો કોઈ પ્રસંગ કોંગ્રેસ પાસે હોય છે, એ સમયગાળા દરમિયાન જ ડેમેજ શા માટે થઈ રહી છે પાર્ટી? ડર, ભારતીય જનતા પાર્ટીનો ડર, કોંગ્રેસના કાર્યકરનું મોરલ તોડવાની જે ભારતીય જનતા પાર્ટીની નીતિ છે, જ્યારે પણ રાહુલજી ગુજરાતના પ્રવાસે આવે છે ત્યારે કંઈક ને કંઈક આવા બનાવો બનીને કોંગ્રેસનું મોરલ તોડવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરે છે। અને ભારતીય જનતા પાર્ટી પણ સમજે છે કે જ્યારે પણ આવા બનાવો બને છે તો કોંગ્રેસનું મોરલ તૂટતું નથી, કોંગ્રેસનો કાર્યકર એટલો જ કચકચાઈને મેદાનમાં આવે છે અને એ કાર્યક્રમને સફળ કરે છે। રાહુલજીની યાત્રા આવી રહી છે ત્યારે અમુક નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે, અમુક નેતાઓ કોંગ્રેસ છોડવાના છે અને ગુજરાતના કોંગ્રેસનો કાર્યકરનું મોરલ તૂટી જશે જે ભારતીય જનતા પાર્ટીની નીતિથી ચાલી રહ્યા છે। રાહુલજીની 4 દિવસની યાત્રામાં ભારતીય જનતા પાર્ટીને પણ ખ્યાલ આવશે કે કોંગ્રેસના કાર્યકરનું મોરલ તૂટતું નથી, કોંગ્રેસના કાર્યકરનું મોરલ વધારે મજબૂત થાય છે અને કોંગ્રેસનો ઘરમાં બેઠેલો કાર્યકર કોંગ્રેસને નબળી પાડવાની જે નીતિ ભારતીય જનતા પાર્ટી અપનાવી છે એની સામે કોંગ્રેસનો કાર્યકર ઘર છોડીને મેદાનમાં આવે છે અને યાત્રાને પણ ખૂબ સફળતાપૂર્વક સફળ કરીશું અમે। અર્જુનભાઈની વધુ એકવાર નામ સામે આવ્યું છે। આમ એક પાટલીએ બેસનારા સભ્યો છો તમે વિધાનસભામાં, શા માટે તેઓ પક્ષ છોડી રહ્યા છે, અથવા તો આપ આશ્વસ્ત છો કે તેઓ પક્ષમાં જ છે કે પછી ભાજપમાં જવાના જ છે? ગઈકાલે જ અર્જુનભાઈ અને મધુસૂદનભાઈ મિસ્ત્રીને હાઈકમાન્ડ તરફથી દરેક આગેવાનોને બે આગેવાનોને એક દિવસની જવાબદારી આપી છે। એના ભાગરૂપે ગઈકાલે અર્જુનભાઈ ગોધરા ખાતે મધુસૂદન મિસ્ત્રી સાથે મિટિંગ કરી, ત્યાં કાર્યકરો સાથે મિટિંગ કરી અને આજે સવારે શક્તિભાઈ સાથે વાત કરી કે આટલી વસ્તુઓ ત્યાં યાત્રા દરમિયાન આપણે કરવી પડશે। આજે પોતે સૌરાષ્ટ્રમાં છે। હું ચોક્કસ એવું માનું છું કે અર્જુનભાઈ મોઢવાડિયા કોઈ પણ સંજોગોમાં કોંગ્રેસ પાર્ટી છોડવાના નથી। પ્રેશર હશે, લાલચ આપવાની પણ વાત હશે, કંઈ પણ મુદ્દાઓ હશે, પણ અર્જુનભાઈ કોઈ સંજોગોમાં કોંગ્રેસ પાર્ટી છોડવાના નથી। આનંદ એ વાતનો થાય, વિધાનસભા ગૃહની અંદર અમે જ્યારે બેઠેલા હોય ત્યારે સામે બેઠેલા મંત્રી એ કોંગ્રેસમાંથી ગયેલો એટલે અમને એમ થાય કે અમારે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે કોંગ્રેસના મંત્રીને પ્રશ્ન પૂછવાનો। વિધાનસભા ગૃહમાં જ્યારે નજર નાખીએ તો 50% કરતાં પણ વધારે સભ્યો એવા છે કે જે કોંગ્રેસ પાર્ટીમાં હતા અને સભ્ય હતા અને એવા લોકો સભ્યો બને છે। અને દુઃખ એ વાતનું થાય કે જે ભારતીય જનતા પાર્ટીને 2 સીટમાંથી 26 કરી, 11 સીટમાંથી જેને 156 સીટ જે કાર્યકરે કરી એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર આજે પણ પાથરણા પાથરે છે। અને આવનારા દિવસોમાં જે રીતનું ભારતીય જનતા પાર્ટીની નીતિ છે એ આવનારા દિવસો ભારતીય જનતા પાર્ટીમાં જ્વાળામુખી ફાટશે અને કાર્યકર ભારતીય જનતા પાર્ટીનો જો નારાજ છે એ પણ જોવા મળશે આપણે। એ બધી ભવિષ્યની વાત છે શૈલેષભાઈ, પરંતુ આપને એવું લાગે છે કે હાલમાં વર્તમાનમાં કોંગ્રેસના આ જે તમામ મોટા નેતાઓ છે કે જેઓ પક્ષ છોડીને જઈ રહ્યા છે, એમને પોલિટિકલ કરિયર પોતાનું કોંગ્રેસમાં સારું ના દેખાતું હોય ને એના કારણે પક્ષ છોડતા હોય? પોતાની કેરિયર, જે પાર્ટી છોડીને જે નેતાઓ ગયા છે એની કેરિયર કોણે બનાવી હતી? એને તો કોઈ ઓળખતું જ નહોતું। એ તો સામાન્ય કાર્યકર તરીકે કામ કરતા હતા। એ કાર્યકર તરીકે કામ કરતા પાર્ટી એને મેન્ડેટ આપ્યું અને નામ આપ્યું એટલે લીડર થયા છે અને લીડર થઈને પછી ભારતીય જનતા પાર્ટીમાં થાય છે। માટે કોંગ્રેસ પાર્ટી તો લીડરો પેદા કરવાનું મશીન છે। આ તો કોંગ્રેસ પાર્ટી કોઈ લીડરો સીધા આવતા નથી અહીંયા। કોંગ્રેસ પાર્ટી લીડરો પેદા કરવાનું મશીન છે અને પેદા કરેલા લીડરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે। એટલે ભારતીય જનતા પાર્ટી ભલે કેડર બેઝ વાત કરતી હોય પણ લીડરની તો અમારા લીડરની જરૂર પડતી હોય છે। ઓકે, અંતિમ સવાલ, જે લોકો છોડીને જઈ રહ્યા છે અથવા તો જવાના છે એમના માટે શું કંઈ કહેવા માંગશો? એમને એમની કેરિયર મુબારક। આવનારા દિવસોમાં જે ચિત્ર અમને જોવા મળશે કે વિધાનસભા હોય કે પાર્લામેન્ટના જે ચૂંટાયેલા સભ્યો હોય એ સભ્યો કોંગ્રેસમાંથી જ ગયેલા હોય, ભારતીય જનતા પાર્ટીના વિચારો કાર્યકર ના ગયો હોય એનો આનંદ પણ થશે અને એનું દુઃખ પણ થશે। તો શૈલેષભાઈ પરમાર તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે અર્જુનભાઈ હજુ પણ કોંગ્રેસના સભ્ય છે અને કોંગ્રેસના કાર્યકર્તા તરીકે તેઓ કામ કરતા રહેશે। દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। તો હવે જોવું એ રહ્યું કે અર્જુનભાઈ મોઢવાડિયા આખરે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપે છે કે નહીં, તે એક મોટો સવાલ છે। પરંતુ જે પ્રમાણેનું વિશ્લેષણ છે તેમાં
એમ કહી શકાય કે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા જે રાજ્યોમાંથી નીકળે છે ત્યાં કોંગ્રેસને ખૂબ જ મોટો ફટકો પડે છે, કોંગ્રેસમાં ગાબડું પડે છે। આ અગાઉ પણ બિહારમાંથી જ્યારે ન્યાય યાત્રા નીકળી હતી તે જ સમયે નીતિશ કુમારે પણ ઇન્ડિયા ગઠબંધન સાથે છેડો ફાડી એનડીએમાં જોડાયા હતા। જ્યારે પશ્ચિમ બંગાળની વાત કરીએ તો ત્યાંથી પણ જ્યારે યાત્રા નીકળી ત્યારે મમતા બેનર્જીએ ઇન્ડિયા ગઠબંધનમાંથી છેડો ફાડી એકલા જ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી અને ત્યારબાદ હવે જ્યારે ગુજરાતમાં પ્રવેશે છે તો પ્રવેશતા પહેલાં જ આ અટકળો તેજ થઈ ગઈ છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા પક્ષ સાથે છેડો ફાડી શકે છે। તો આની સાથે જ અમરીશ ડેરે પણ હાલ રાજીનામું આપીને આવતીકાલે તેઓ ભાજપમાં જોડાવાના છે। આ ખૂબ જ મોટા સમાચાર, ગુજરાતની રાજનીતિ માટે આ ખૂબ જ મોટા સમાચાર।